ગમે તેટલું વજન લે ને તો મોકું થઈ જવાય. આ જો ભાગ આગળ નીકળી જાય, હા ના નીચું પડી જાય. આ કેટલા સમયથી થતું તમને? તો 2-3 વર્ષથી થતું. 2-3 વર્ષથી. તને હવે કઈ થાય છે તમને માં? ના. પાકું? હાવ રેડી? હા. તો આપણી સાથે અત્યારે લીલાબેન છે. લીલાબેન નો MRI એક્સરે છે. એને ખૂબ જ તકલીફ હતી. L4 L5 અને S1 માં L5 લિન્થેસિસ હતું, એટલે કે એને મણકો ખસી ગયો હતો, જેનો MRI આપ જોઈ શકો છો. એને હિસાબે એને ગાદીમાં પણ તકલીફ હતી, ગાદી બહાર નીકળી ગઈ હતી, આપ જોઈ શકો છો મિત્રો. આ જે અહીં મણકો જે ખસી ગયેલો છે, જે આપ જોઈ શકો છો. આપ તેનો એક્સરે જોઈ રહ્યા છો, જેને આ L5 લિન્થેસિસ એટલે કે આ મણકો ખસી ગયેલો જે આપ જોઈ શકો છો, અને S1 માં પણ લિન્થેસિસ છે, જે પણ આપ જોઈ શકો છો. તો આપણે લીલાબેનને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી, આ મણકો ખસી ગયો એને કારણે. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? સાહેબ, મેં લુણાવાડાથી આવી. લુણાવાડાથી? અને શું તકલીફ થતી હતી? શું તકલીફ થતી હતી? જો આખો આટલો ભાગ રહી જતો જમધરાટી સાઈડથી, અને આમ ઊંધું ના વળાય. ઊંધું વળીએ તો હમું ના વળાય, વજન ના લેવાય શકતું છું, આમ ઓકું થઈ ગયું. આમ વાંકા થઈ જતા. ગમે તેટલું વજન લે ને તો મોકું થઈ જવાય. આ જો ભાગ આગળ નીકળી જાય, હા ના નીચું પડી જાય. આ કેટલા સમયથી થતું તમને? તો 2-3 વર્ષથી થતું. 2-3 વર્ષથી. તમે ક્યાંય બતાવેલું પેલા કે 2-3 વર્ષમાં? પાછી જગ્યાએ બતાવી. 3 દવાખાના. એમ તમને ત્યાં શું કીધેલું પછી તમને? ઓપરેશન કરવું. એમ ઓપરેશન કરવું પડશે બેન. પછી શું થયું? પછી અમારા ગામમાંથી એક શૈલેષભાઈ કરીને છે, એ અહીં આવેલા. તો એમણે કીધું કે આ જગ્યા પર છે ને આ મણકા બેસાડે છે, નસોનું ના ટ્રીટમેન્ટ કરે છે. તો પછી એમના હાથે અમે આવ્યા પહેલી વખત. આજે અમે 15 દિવસથી ફરી આવ્યા, સારું લાગ્યું ને એટલે. અને હવે કઈ થાય છે તમને માં? પાકું? હાવ રેડી? હવે માતાજીને હાવ રેડી થઈ ગયું પ્રભુ? હા, સારું છે. સાવ. અને જ્યારે તમે અહીંયા આવ્યા એ પહેલાની તકલીફ કેવી હતી માતાજી? એ પહેલાની તકલીફ તો જોરદાર તકલીફ હતી કે પગે આમ ઝંઝણાટી આવતી, બેસી જાય તો ઊભું ના થવાય, પછી કોઈ કામ ના થાય, અને દુખ્યા જ કરતું કમરના અંદર. એટલે હવે પછી અમે લુણાવાડા બતાવ્યું, તો એ ભાઈ એક્સરે પાડીને કીધું. પછી અમને MRI કરવા કાઢ્યા ગોધરા એક્સરે હાઉસમાં. તો MRI કર્યો તો પછી અમને કીધું કે તમારે મણકા ખસી ગયા છે, એટલે ઓપરેશન કરીને બોલ્ટિંગ કરવું પડશે, એમ સ્ક્રૂ નાખવો પડશે. ત્યાર પછી અમે મોડાસા બતાવ્યું, તો મોડાસા પણ રાકેશ શાહ એ જ કહેતા. પછી આ શૈલેષભાઈ મળ્યા ને એમને હાથે આવ્યા, અને અહીંયા આવ્યા પછી સારું થયું. તો ફરી 15 દિવસે ફરી આવ્યા અમે. હવે કઈ થતું નથી? ના, હવે કઈ થતું નથી. આપણે શું કર્યું? મણકાને બેસાડી દીધા. હા, બેસાડી. એટલે બાને ઓકે થઈ ગયું. જે નસ દબાતી હતી, જે ઝંઝાટી, ઊભા રહેવામાં, વાંકા વળવામાં જે તકલીફ થતી એ ઓકે થઈ ગઈ. તો હવે કઈ નથી થતું ને? સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? આ વિડીયો મૂકો તો સારું એમ, અને આનાથી બીજાને પણ ફાયદો થાય. અને આ ઓપરેશન વગર, દવા ઇન્જેક્શન ઓપરેશન વગર સારું થયું. બરોબર ને માં? એ ડોક્ટરો એવું કહેતા કે 3.5 લાખનો ખર્ચો થશે, તો એ ખર્ચો મારો બચ્યો. જો બીજા કોઈને પણ આવો ફાયદો થતો હોય તો સારું છે. સરસ. બરાબર. હા, એટલે બીજા પણ કદાચ આ ઓપરેશન થી બચી શકે. હા, બચી શકે. અને ઓપરેશન કર્યા પછી કેટલું બધું ધ્યાન બહુ તકલીફ પડે છે. બરોબર. હા. તો આ વગર ઓપરેશન ને વગર દવાએ વગર ઇન્જેક્શન વાળી થેરાપી થી સાવ સારું. હા, સાવ વગર ઓપરેશન. સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. નમસ્કાર. તો આપણે આજે માતાજીની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ. તમે ક્યાંથી આવો કાકા? લુણાવાડા, મહીસાગર. વાહ ભાઈ વાહ. જે મહીસાગર થી આવે તેને L4 L5 ને S1 માં લિન્થેસિસ હતું, એટલે કે L5 જે મણકો હતો એ ખસી ગયો હતો. એને હિસાબે એને પગમાં ખૂબ જ તકલીફ થતી. એ આપણે એને જ હમણાં પૂછશું. પહેલા આપણે એની ટ્રીટમેન્ટ કરીએ. લૂઝ નહીં જો શરીર લૂઝ. ઓકે, લૂઝ. ઓકે. તો આ માતાજીને મેં હમણાં તમને જેમ કીધું એમ
L5 નો જે મણકો છે ને એ બહારની બાજુ ખસી ગયો હતો, જે આપ જોઈ શકો છો, અને S1 પણ ખસી ગયેલો છે, જે આપ જોઈ શકો છો. એને આપણે સેટિંગ કરીને આ મણકાને આપણે બેસાડ્યો એટલે આ બાને અત્યારે ઓકે થઈ ગયું. પણ આપણે ફરી વારી આવ્યા છે એની ટ્રીટમેન્ટ પાછી કરીએ છીએ અને પાછું ફિક્સ કરી દઈએ છીએ એટલે એને સાવ ઓકે થઈ જાય. હા, શ્વાસ લ્યો, છોડો. ઓકે. તો આ માતાજીને જે L5 છે એને આપણે પૂરેપૂરો બેસાડવાની કોશિશ કરીએ છીએ. ઓકે, હવે આપણે થોડુંક આ સાઈડ નીચેથી થ્રસ્ટ આપશું. ઓકે માતાજી. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. સ્વાયોમાં ઈ છે ને આપણે પાછો આખી સ્પાઇનલ કોડ ખેંચીને એને આપણે બેસાડ્યો બધી રીતે, એટલે એને આપણે ફિક્સ કર્યો. એટલે જે ઓલી નવ કમ્પ્રેસ થતું હોય, જે સાયટિકાની નસ દબાતી હોય એ હરખી થઈ જાય, એટલે ઓકે થઈ જાય. ફરીને જુઓ હવે. રેડી ને? હા. વાહ માતાજી વાહ.